હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશું બધાની જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. ને આપણે જો તળાવ આવી ગયા છે અત્યારમાં સારો એવો વરસાદ થઈ ગયો છે. તો તમને આગલા બ્લોગમાં તમને ખબર જ હશે કે આપણે વહેલા ગયા હતા તળાવ જોવા. તો મસ્ત મજાનું જો તળાવ છે, અથાવત ભરેલું છે હમણાં. જે તો શિરાવીને જો અહીંયા આવ્યા ને, આ કણખરું જે પાછું ભરાઈ ગયું ને, હજી તો પાણી ચડવાનું ચાલુ જ છે. આ બધું જો અમારે દેવ સાયકલ લઈને પહોંચ્યો છે તળાવે. કા દોડવા આવ્યો એને દોડવા આવ્યો ઓલા એનો છે નિશાળે છે ને રજા છે વરસાદની. હે શું આમ શું છે? કઈ નથી ને શું છે? કયું કયું ક્યાંય હલતું નથી. તો કે મને દેખાડ દો. કયું કેસરી? કેસરી કૂતરું છે તો કૂતરું દેખાડે તો ઝૂમ કરવી આપણે. તો જો કૂતરું જો સામું જો કૂતરા દેખાડે. બોલો. તો તળાવ મસ્ત મજાનું ભરાઈ જશે ને. વાતાવરણની વાત કરું ને, મસ્ત મજાનું અત્યારનું વાતાવરણ છે. અને અત્યારે છે ને વરસાદ થંભી ગયો છે. અત્યારે તો બધી બધું ખરાડ દઈ દીધી છે. વાદળા તો યથાવત છે જ છે ને, સારી એવી ખરાડ દઈ દીધી છે. ઠંડો ઠંડો પવન મસ્તીનો આવે છે. હા, મજા જ આવે રાખે. અમારે દેવ જો સાયકલની એક ચક્કર મારવા વયો ગયો છે. ચક્કર મારીને હમણાં આવશે પાછો. તળાવની વાત કરું ને તો તળાવ મૂળગું જો કેટલું 5 ફૂટ બાકી રહ્યું છે. પેલું થોડું થોડું દેખાય ને એટલું ભરાય એટલે ઓગની જાય. તો એટલું જોવાનું બાકી રહ્યું છે. ગઈ સાલ તો બહુ વાર લાગી હતી ઓગનતા, પણ પહેલાં વરસાદ કહે ને તો પહેલો વરસાદ જ ગણાયા. સારો એવો ગણી ને તો પહેલો વરસાદ. તો પહેલા વરસાદે તળાવ આખું ભરી દીધું. ઓગણો મને તૈયારી ઓગણવાની તૈયારી છે. ઓવરફ્લો થઈ જશે હવે. હજી તો આ ઉપરના તળાવ બધા ઓગની ગયા છે. અને હવે પાછા શેરવણ ફૂટશે વીડમાં, જંગલમાં. તો એ બધા શેરવણ ફૂટીને આવશે તળાવમાં. નહીં, તળાવ તો ઓગની જશે, એ તો ફાઇનલ જ છે. હજી વરસાદ કાંઈ વ્યો નથી ગયો, હજી તો આવવાનો છે હમણાં થોડાક દી. તો તળાવ છે ને વહેલું છે ને વહેલું ઓવરફ્લો કરી દીધું. વર્ષ એન્ડમાં ઓવરફ્લો થાય, અધ વસાળે ઓવરફ્લો થાય. વર્ષના કહેવાય ચોમાસાના વચગાળામાં કાંઈ એન્ડમાં એવું થતું. પણ છે ને શરૂઆતમાં જો ઓવરફ્લો થવાની તૈયારી કરી દીધી, આખું ભરી દીધું હબોહબનું. એક રાતમાં તારે હબોહબનું કરી નાખ્યું. આપણે જો આ બધું દેવ આવી ગયો છે સાયકલની ચક્કર મારતો મારતો. એને જો શરીક આપણે સાયકલમાં થોડુંક મોડિફાઈ કર્યું છે. થોડીક સાયકલ નીચે પડતી ને તો થોડીક સીટ જો અધર કરી દીધી. તો એના પગ હવે માંડ આપે એટલી કરી દીધી. બાકી બીજી બધી તો બોલ હતા, બીજા ઢીલા થઈ ગયા ને બધી હતાણ કરી વાળા થઈ ગયા રેડી. જો આંક્યા જ રાખે. બ્રેક તો લાગે છે ને. ચાલો, એ તો ચક્કર મારે રાખશે. આપણે ઘરે કાંઈ વાતાવરણનો આનંદ માણવીએ ને, આનંદ માણતા પછી જાય પાછા ઘરે. કાંઈ કામ તો છે નહીં ઘરે, પણ આ માડાવાળા બધી આટા મારવી પછી ઘરે રહીને એક ગામમાં ચક્કર મારી જઈશું. તો હાલો, તો અહીં આટલું જ તમને બતાવવાનું તો બતાવી દીધું. એકાદું સીનામ તળાવનો લઈશું. ઘડીક છે ને આમ આપણે ઓલી ટેકરી માથે ઘડીક બધી બધું વાતાવરણના આનંદ માણવી અને મજા કરવી. ચાલો ગાઈઝ, મસ્ત મજાનું તો આવું નનકું એવું બાવ જડ્યું છે. અને શું કહેવાય જરી કમેન્ટ કરી નાખજો. કાં દીવા, તને ખબર શું કહેવાય? हाथ पे नहीं चढ़ता है. हाथ में चढ़ गई क्या?
મસ્ત મજાની કેવી લાલ લાલ હાલો વેજાવ 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 હાલો લઈને હાથમાં રહેવું છે શું કરવું લે લે ઉતરી જા ઉતરી જા ઉતરી જા બસ ભાઈ જરીક કમેન્ટ કરી નાખજો ને શું કહેવાય હજી તમને નજીકથી બતાવી દઉં જો એ મસ્ત મજાની જાય છે પાણા મછલી હાય ગાય બસ બસ હેલો જય માતાજી જો આપણે જો તળાવ જોવા પાછળ પાછળ આવી ગયા છીએ તળાવ જોવા તો આપણે જો તળાવમાં પાણી તો જો ઘણું બધું આવી ગયું છે અને જો આમ બધી બાજુ જો આમ હજી બધ લાગે છે અને જો આમ એક મોર દેખાય છે સામે ક્યાં મોર ભળી ગઈ જો આમ સામે એટલે હા ને ડુંગરા ઉપર છે અહીંથી નહીં દેખાય ઉપર બેઠો છે જો એના પિસ્તા પોળા કરીને બેઠો છે તમને ઝૂમ કરું જરીક જો આ રહ્યો એના પીંછા શું પલ્લી ગયા વરસાદના એને બહુ તકલીફ પડે આ પીંછા છે ને પલ્લી જાય એટલે એને કોરા કરવા પડે કાલે ગઈ ઉડી ન કે એને ખતરો રહે બિલાડી છે કે કૂતરા છે બધાનું બીક રહે એટલે જો પીંછા કોરા કરે છે એની રમતી જો આવી હોય મેં આ જો આખું ફેમિલી છે ને તળાવ વ્યા છે કાંઈ કામ તો શકાય છે નહીં જો તમને તો અહીંથી બતાવું અહીંથી મસ્ત મજાનો નજારો દેખાય હવે આપણે છે ને આખું ભરાઈને ઓગની જાય ને ત્યારે પાછા આવશું તળાવ અત્યારે તો ઘરે જવાનું ચાલો ફટાફટ નીકળી ઘર બાજુ ગાય આ બધું જો સાફ સફાઈનું કામ હાલે છે અત્યારે તો સાફ સફાઈ પૂરી થવા આવી આપણે થોડાક વિડીયોમાં લેટ છે કામ કરતા હતા ને તો આ બધું થોડોક વાહડો નડતો વાહડો વર્યો આ બધું આ થોડુંક નાખ્યું અહીંયા બધી વાહડાના પાંદડા હતા એ તો બધા હેઠા નાખી દીધા વાહડો વાહડો હોઈ નાખ્યો આ બધું તો પતરા બધા ફિટ કરવાનું ચાલુ છે આ બધું તો આપણે પતરા સાફ કરી નાખ્યા મસ્ત મજાના તો સાફ કરી નાખ્યા એમાં કચરો હતો તો દાડવાના પાંદડા હોય ને પીતા એમાં માથ પડ્યા હોય તો એ બધું રેડી થઈ ગયું ને તો અહીં ઢગલો કરી દીધો પાંદડાનો એ બધું હારવાનું છે આ પાંદડા તો ગાજ બપોર પછી તો પાછા કામે ચડી ગયા બપોર પછી છે ને ખરાડ આપી દીધી તો ખરાડનું પાછું કામ હોતું ને દઈ દીધું છે તો વરસાદના લીધે કામમાં જો કહું ને વરસાદના લીધે આ દિવાલ છે ને આખી દહરી ગઈ જો અહીંયા પાણા પડ્યા આવી રીતના દુઃખ પડી ગયું હતું તો પણાઈ લગી તો એટલી જ આ દિવાલ હોવારી ફેરીવાળી આગળની દિવાલ જો તમને દેખાતી શિવાળવાળી અને આ તાજી દેખાતી આ તાજી એટલી સણાઈ ગારામાં બહુ ઝાઝુ મથ્યા છે આજે બપોર પહેલાંના નવરા નથી રહ્યા ખબર નથી સવારની નકર સવારના મળે દિવાલ બનાવવા અને છે ને ખબર પડી બપોરે સાઈડ બપોરે પછી ચાલુ કરી દિવાલ મસ્ત મજાની કરવા મળ્યા છે બીજું તો થોડુંક જો બાકી છે એટલું આ ખાઈ ગયું અમારે દેવ બેઠો ને એ બધું જો ખાઈ ગયું હવે પાળો થઈ ગયો રેડી હવે તો થોડીક ધૂળ પડે છે એ ધૂળ એમ માથે નાખવાની છે તો એ ધૂળ હવે પાણા થોડાક ખડકા જાય ને પછી નાખી દઈએ ગજ અત્યારે જો હાંજ પડે ગઈ છે ને આપણે હાંજે જો અત્યારે પાછા તળાવ આવી ગયા છે અત્યારે થોડુંક નિરીક્ષણ કર્યું તળાવનું તો તળાવ જોતાં એવું લાગે છે કે થોડુંક પાણી ચડ્યું છે બધું હજુ નથી ચડ્યું થોડુંક એવું ચડ્યું છે બહુ ઝાઝું એવું ચડ્યું નથી ને આપણે જો દેવને બે જો આંટો મારવા આવી ગયા છીએ કાં સાયકલ લઈને અમારે દેવને તો સાયકલ લઈને પગવું પડે હાથમાં ફોંટ
તો અત્યારના વાતાવરણની વાત કરું ને તો વરસાદની વાતાવરણ તો છે જ, વાદળા તો છે જ, પણ શું વરસાદ આવ્યો નથી. અને આ બધું જો નદીમાં જો પાણી થઈ ગયું ચાલુ, કેમ કે ડેમ ભરાઈ ગયો આખો. એ બાકી તો જો અત્યારનું વાતાવરણ કંઈ આવું છે. ઘણું બધું અંધારું થઈ ગયું છે. આપણે શું બ્રાઇટનેસ વધાર્યું એટલે તમને અંધારું ઓછું લાગે. બાકી તો જો વાતાવરણમાં તો આવું છે. તો આપણે જઈએ વાગન બાજુ કેટલુંક સીડ્યું છે એની પર વધારે ખબર પડશે.